સવારના 6 વાગ્યાથી શરૂ કરી અને બપોરના 4 વાગ્યા સુધી આજે મેઘરાજાએ રાજ્યના 92 તાલુકાઓને ભીંજવ્યા છે। જી હા, 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે ને એમાં કેટલાય તાલુકામાં તો ધોધમાર વરસાદ વરસ્યો છે। આજે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો એ ડાંગના દ્રશ્યો છે, નદી પૂર્ણ ઉફાન પર વહી રહી છે, ક્યાંક લેન્ડસ્લાઇડ પણ થયું છે। અને બીજી બાજુ અમદાવાદના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ, વલસાડના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો કે વાપી શહેરના દ્રશ્યો છે, બોનેટ ડૂબી જાય એટલા પાણી છે। બધી જ જગ્યાએ મેઘરાજાએ શરૂઆતમાં જ પહેલી જ ઇનિંગમાં એવી ધમાકેદાર બેટિંગ કરી છે। જો કે આ વખતે હવામાન વિભાગ હોય એટલે આઈએમડી હોય કે પછી પ્રાઇવેટ સંસ્થા સ્કાયમેટ હોય કે પછી હવામાન શાસ્ત્રીઓ હોય, દરેકે એ શક્યતા વ્યક્ત કરી હતી કે આ વખતે ચોમાસું જ્યારે આવશે ત્યારે ધમાકેદાર ચોમાસું રહેશે અને વરસાદ જે સારો વરસાદ આપણે કહીએ છીએ એના કરતાં પણ વધારે સારો વધારે વરસાદ આ વખતે રહેશે। 100% કરતાં પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એવો જ વરસાદ અત્યારે રાજ્યના દરેક જિલ્લા તાલુકામાં વરસી રહ્યો છે।